થયું, દિતિ અને અદિતિ કશ્યપના પત્ની, એકના પુત્ર છે અસુર ને બીજાના છે દેવ. દેવની માતા વિનંતી કરી, પતિદેવ મારા પુત્રો દુખી છે, આપ કોઈ ઉપાય બતાવો. પયોવ્રતની વિધિ બતાવી છે. અનુકૂળ સમય આવ્યો પ્રભુને પધારવાનો, આ ભાદરવા માસની બારસ, અને ત્યાં મધ્ય સમય બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. બધા દેવતાઓ પ્રસન્ન થયા છે, અમારા પર કૃપા કરવા માટે ભગવાન આવ્યા છે. બધાએ કંઈક કંઈક ઉપહાર આપ્યા. દેવતાઓ સ્વાર્થી છે, પોતાના માટેનો અવતાર છે તો આવી આવીને ઉપહાર આપે છે. એમને થયું અમારું હિત કરવા માટે. જો દાન એકાદશી અને વામન દ્વાદશી બંનેમાં એક જ દિવસનો ફરક, અને ઘણીવાર તો ભેગી જો એક જ દિવસે હોય. બંનેમાં દાનનો પ્રસંગ, પણ એકાદશી એ દાણ છે અને દ્વાદશી એ દાન છે. દાન એકાદશી એટલે દાણ ચોરી કહીએ ને. દાણ એટલે કર, ટેક્સ. વ્રજમાં જ્યારે વ્રજવાસીઓ જતા હોય મથુરા દહીં દૂધ વેચવા માટે, ત્યારે પ્રભુ સાંકડી ખોર પર ઉભા રહી જાય, લાકડી લઈને ઉભા હોય કે વ્રજનો રાજા હું છું, લાવ કર મને આપો. આ દાણ એકાદશી. અને બીજો દિવસ વામન દ્વાદશી, એમાંય દાન, પણ એમાં દાન. એકમાં હાથ એકાદશીમાં આમ છે ભગવાનનો, અને બારસમાં હાથ આમ છે. એકમાં યાચના છે, એકમાં અધિકાર છે. અહીંયા દાન માંગવા આવ્યા છે પરમાત્મા, ત્યાં દાન બીજા કોઈ માટે નહીં, પોતાના માટે લીધું છે. અહીંયા દાન ભગવાને પોતાના માટે નથી માંગ્યું, દેવતાઓનું હિત કરવા માટે માંગ્યું છે. અને એટલા માટે બંને એક જ દિવસે હોય ત્યારે અમારા આચાર્યો એમ કહે કે ત્યારે ઠાકોરજીને દાન એકાદશીના શૃંગાર ધરવા. આપણે ત્યાં એની મહત્તા વધારે કે જ્યાં ભગવાને ભક્તો પર અધિકાર બતાવ્યો છે. વામન ભગવાન નર્મદા તટ પર ભરૂચ ગામ બલિરાજા યજ્ઞ આદરીને બેઠા છે, અને જ્યાં છત્ર લઈ મુંજી મેખલા કમંડળ આદિ ધારણ કરેલા પરમાત્મા જ્યારે યજ્ઞમાં પધારી રહ્યા છે, એવું તેજ દેખાયું બલિરાજાને કે જાણે સાક્ષાત સૂર્ય નારાયણ આવી રહ્યા છે. ઉભા થઈ ગયા બલિરાજા, બોલ્યા સ્વાગતમ, આપનું સ્વાગત છે. આપનું શું પ્રિય કરું, આપ કહો એ આપને આપી દઉં. મારા ઘરે આવા બ્રાહ્મણ પધારે એનાથી બીજું વિશેષ મારા માટે શું હોય? આપ માંગો એ આપને આપું. આપ કહો તો આપનો વિવાહ કરાવી દઉં, આપ કહો તો આપને હજારો ગાય આપું, આપ કહો તો અનેક ભૂમિ આપને આપું, આપ એક વાર બોલો એ આપને આપીશ. વામન ભગવાનના તેજથી બલિરાજા એવા અંજાયા, બધું આપવા તૈયાર થયા. ભગવાન કહે, રાજન હું તો સંતોષી બ્રાહ્મણ છું, તું આપે એ મારે નથી જોઈતું, હું માંગુ એ આપ. બતાવો બ્રહ્મન, આપને શું આપું? અમે તો સંતોષી બ્રાહ્મણ, અને સંતોષથી જ ધૈર્યથી જ બ્રાહ્મણનું તેજ વધે છે. ભગવાન બ્રાહ્મણના લક્ષણો કહેવા લાગે કે જેટલું અયાચક રહી ધૈર્ય રાખીને બ્રાહ્મણ જીવે, પોતાનું ભજન વધારે, એટલું એનું તેજ વધે છે. 3 ડગલા ભૂમિ મને આપ. હસવા લાગ્યા બલિરાજા, અરે આપ છો નાના અને વાતે નાની કરો છો. મારી પાસે એક વાર જે માંગે ને એને બીજે ક્યાંય માંગવા ન જવું પડે, પોતે દાતા બની જાય. મેં માંગ્યું એ આપ તો લઉં, નહીં તો આ ચાલ્યો હું. અરે ઉભારો ઉભારો મહાત્મન, મારા આંગણેથી બ્રાહ્મણ ખાલી હાથે જાય યોગ્ય ન કહેવાય. આપ કહો એ આપીશ. હાથમાં જલ લઈને જ્યાં સંકલ્પ કરવા જાય, શુક્રાચાર્ય રોક્યો, ઉભરે ઉભરે ઉભરે. આ બ્રાહ્મણ બીજું કોઈ નથી, એ જ ભગવાન વિષ્ણુ છે. તું વચન આપીશ તો તારું બધું જ લઈ લેશે. બલિરાજા કહે, તો પછી મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોય કે આખી દુનિયા જેની પાસે માંગવા જતી હોય એ મારા આંગણે માંગવા ઊભો હોય, અને હું હાથ પાછો ખેંચી લઉં તો મારા કરતા દુર્ભાગી બીજો કોણ? અરે મેં વચન આપી દીધું છે. શુક્રાચાર્ય શુક્ર નીતિ સમજાવતા કહેવા લાગ્યા, આટલી જગ્યાએ ખોટું બોલો ને તોય ચાલે. સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સાત જુગુપ્સિતમ. આટલી જગ્યાએ ખોટું બોલાય, પણ આ અસુર નીતિ છે, ભાગવત નીતિ નથી. સ્ત્રીષુ, સ્ત્રીની આગળ ખોટું બોલાય. તમને કહ્યું હોય કે આજે બજારમાં જાઓ તો મારા માટે સાડી લઈને જ આવજો, અને તમારી લેવાની તેવડ હોય નહીં, બજેટમાં ના હોય, તમે કહો હું તો લેવા જ ગયો હતો પણ તે ગામમાં એવો ઝઘડો થઈ ગયો
અને એકદમથી ઉલ્લડ ફાટી નીકળ્યું ને હું લેવા ગયો ને બધી દુકાનો બંધ થઈ ગઈ. એટલે કહ્યું કે એમાં ખોટું બોલીએ તો એમાં અપરાધ નથી. સ્ત્રી શું નર્મ વિવાહે છે, વિવાહમાં ખોટું બોલાય. ઘણી વાર નથી પેલા છોકરા છોકરી જોવા આવે, બસ આ પણ આણે બનાવ્યું છે, આ આણે બનાવ્યું છે, આને તો બધુંય આવડે. પેલો અસવામાં કહેતા ને કે છોકરાવાળા છોકરી જોવા આવ્યા અને પૂછ્યું કે આને રામાયણ કે ભાગવત મહાભારત કે કંઈ વાંચ્યું છે, આને આવડે છે? કે હા, રામાયણ તો હમણાં સંભળાવી દેશે, મહાભારત ઘરે આવીને. સ્ત્રી શું નર્મ વિવાહે છે, વૃત્યર્થે, ધંધામાં જો દરેક એડવર્ટાઇઝમાં થોડું કંઈક ખોટું તો હોય છે જ ને. વૃત્યર્થે, ગો બ્રાહ્મણાર્થે. કોઈ ગાયને મારવા માટે જતું હોય ને તમે જોઈ હોય કે જમણી બાજુ ગઈને પેલો પૂછે ક્યાં ગઈ, તો કે ડાબી બાજુ ગઈ. એમાં ખોટું બોલે એમાં પાપ નથી. તો અમુક વસ્તુમાં શુક્રાચાર્યજી સમજાવે કે જો તારું બધું બચી જતું હોય તો તારી વાતને મૂકી દે, ફરી જા. બલિરાજા કહે પુણ્ય કરવાનો અવસર મળ્યો હોય તો હાથ પાછો કેમ ફેરવી લો? આવા અવસરો બધાના જીવનમાં નથી આવતા ગુરુદેવ. અને આ ગુરુ પણ કેવા, જે પુણ્ય કરતા રોકે. અને એટલે શાસ્ત્રો કહે છે કે જે આવી વાત કરે એ ગુરુની પણ વાત નહીં માનવી. આપણા સંતો ભક્તો એમ કહે કે માતા પિતા આ બધા જ એની જગ્યાએ બરાબર, પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ને તો એમની વાત પણ માનવી નહીં. પ્રહલાદજીએ પિતાની વાત ન માની, એમ ગુરુની વાત બલિરાજાએ ન માની, કારણ ભગવાનથી દૂર થવાની વાત કરતા. આજે સમાજમાં તકલીફ એ જ છે કે ભગવાન પાસે નથી જવા દેતા, દીવાર બની જાય છે. ખરેખર તો દ્વાર બનવું જોઈએ ગુરુ. અમારી સફળતા હજારો લોકોને ભેગા કરવા માત્રમાં નથી. હું તો ઘણી વાર કહું 10,000 લોકો કથામાં બેઠા છે, સફળતા નથી. પણ 1000 બેઠા હોય ને દરેકને નામથી અમે ઓળખતા હોઈએ ને એમાં અમારી વધારે સફળતા છે. એ 1000ના ઘરે ઠાકોરજી અમે પધરાવી દઈએ ને એમાં જ અમારી સાચી સફળતા છે. એ હજારો વર્ષોથી ભટકતા જીવને પ્રભુની સન્મુખ કરી દઈએ એમાં જ ગુરુની સફળતા છે. સાચી સફળતા એ જ છે. પોસ્ટરો ને બેનરોમાં સફળતા નથી. અમારી સફળતા ઘરે ઘરે ઠાકોરજી પધરાવામાં છે. એમાં જ અમારા મહાપ્રભુજી અમારા ઉપર રાજી છે. ક્યાં કેટલા મંદિર બાંધ્યા ને કેટલા આ કર્યા એ બધું ઠીક છે, પરિચય. સાચું તો એ છે કે અમારા પરિચયમાં આવેલા લોકો સુધી અમે ઠાકોરજી પહોંચાડ્યા કે નહીં? એ જીવનો ભગવાન સાથે સંબંધ કરાવ્યો કે નહીં? આજે ભગવત કૃપાથી ખાલી યુટ્યુબ ને સીડી ઉપર સાંભળી કેટલા યુવાનોના જીવનો બદલાઈ જાય છે. હજારો લાખો ઘરોમાં ઠાકોરજી આજે પધરાવેલા છે. આ સફળતા છે. આજે કોઈ બી પુષ્ટિ માર્ગી એવું ઘર કદાચ નહીં હોય કે જે પુષ્ટિ માર્ગમાં રસ રાખતો હોય અને અમારી કે યદુનાથજીની સીડીઓ સાંભળતા ના હોય. આ તમે દુનિયાભરમાં જોઈને આવો. અને સાંભળીને કેવળ શ્રવણ પૂરતું નથી રહેતું, એની એવી અસર થાય છે કે એને કારણે ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થયા છે. આ સાચા અર્થમાં સફળતા છે. ગુરુની સફળતા આમાં જ છે કે વૈષ્ણવ ભગવાનનો થઈ જાય. ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. એટલે જ કીર્તનમાં કહ્યું ને કે મહાપ્રભુજીને હાથ આપ્યો તો એમણે શ્રીનાથજીને સોંપી દીધો. શ્રીજી સાથે હસ્તમેળાપ કરાવી દે એ જ વલ્લભ છે. અહીંયા કહ્યું વચન આપ્યું છે, હવે નહીં પાછો ફરું. વચન આપી દીધું બલિરાજાએ અને વામન માંથી ભગવાન વિરાટ થઈ ગયા. વિરાટ થયા. 2 ડગલામાં તો બધું જ માપી લીધું જે બલિરાજાના રાજ્યમાં હતું. એ બાંધ્યો બલિરાજાને. તે 3 ડગલા ભૂમિનું વચન આપ્યું છે, બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકું? અને બલિરાજા ભક્ત છે, ધીમે રહીને પોતાનું મસ્તક ઝુકાવ્યું અને કહ્યું ત્રીજું ડગલું મારા મસ્તક પર પધરાવો. 2 ડગલામાં સર્વનું સમર્પણ અને ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ. આમ સર્વસ્વનું સમર્પણ બલિરાજાએ ભગવાનની આગળ કરી દીધું. અને ભગવાને પણ લઈને એને સુતલ લોકનું રાજ્ય આપ્યું. પોતે દ્વારપાલ બન્યા અને કહ્યું કે તારો દ્વારપાલ હું બનીશ. અને પછી જેમ કથા રક્ષાબંધન આદિની આવે છે ને કે લક્ષ્મીજીને એમ થયું કે આ ક્યારના ગયા છે, હજી ઘરે પાછા કેમ ના આવ્યા? નારદજીએ કહ્યું કે એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે. કઈ? એ તો ચોકીદારીની.
એ સુતલ લોકમાં દ્વારપાલ બનીને બલિરાજાના દ્વારપાલ બન્યા છે. અને રક્ષાબંધનનો દિવસ આવ્યો, થાળી લીધી લક્ષ્મીજીએ, રક્ષા મૂકી, સાથે મીઠાઈ મૂકી, કંકુ ને ચોખા મૂક્યા. થાળી લઈને જ્યાં રાજ્ય સિંહાસન પર બેઠા હતા બલિરાજા, એમની નિકટ આવ્યા. લક્ષ્મીજી તિલક કર્યું, અક્ષત લગાવ્યા, મોઢામાં મીઠાઈ મૂકી, રક્ષા બાંધી, કહ્યું આજથી તું મારો ભાઈ, તમે મારા બહેન બન્યા તો તમને આપું શું, બીજું કાંઈ નહીં, તારો ચોકીદાર આપી દે મને. એ ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલા, જેમ રક્ષા બાંધતા આપણે બોલીએ. અને આમ પ્રભુને મુક્ત કરાવ્યા છે. અનેકવિધ પ્રકારની કથાઓ આવી. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કર્તમાલા નદીના કિનારે ઊભા છે અને એમના હાથમાં એક માછલું આવ્યું. તો એક મોટું જલનું પાત્ર હતું, એમાં માછલું મૂક્યું. તો એનું માછલું પાત્ર જેટલું થઈ ગયું. એનાથી મોટું પાત્ર હતું, એમાં મૂક્યું તો એના જેવું થઈ ગયું. એક નાનકડું કુંડ હતું, એમાં માછલું મૂક્યું તો કુંડ જેટલું થઈ ગયું. બીજા દિવસે તળાવ હતું, તળાવમાં મૂક્યું તો તળાવ જેટલું. સમુદ્રમાં નાખ્યું તો સમુદ્ર જેવું થયું. પૂછ્યું આપ કોણ છો? બોલો મત્સ્ય ભગવાન જય. કહું મત્સ્ય ભગવાન છું. થોડા જ સમયમાં પ્રલય કાલ નજદીક આવવાનો છે, બધું જ પાણીમાં ડૂબી જશે અને ત્યારે તારી પાસે એક નાવ આવશે અને નાવમાં તું વેદોની રક્ષા કરજે. બધાના સૂક્ષ્મ રૂપો લઈ જ્યાં સુધી પ્રલયકાલ ચાલે ત્યાં સુધી હું તારી જોડે આવીશ. મત્સ્ય રૂપે બનીને મારા સિંહની સાથે તારી નાવ બાંધી રહેજે અને તુફાનમાં, એ પ્રલયમાં હું તારી રક્ષા કરીશ. કહેવાય છે કે આ ગુરુનો અવતાર છે, વેદોની આમણે રક્ષા કરી છે. જેમ કહ્યું એમ જ થયું. અને ત્યાં સંવાદ સત્યવ્રત રાજા અને મત્સ્ય ભગવાન સાથે, જે મત્સ્ય પુરાણમાં વિસ્તારથી એનું વર્ણન કરવામાં આવ્યું છે.